2026 અને કન્યા કેળવણી મહોત્સવ પ્રગતિનો પ્રવેશોત્સવ નિમિત્તે ઉપસ્થિત માનનીય મહેમાનશ્રીઓ, અધિકારીગણ, ગ્રામજનો, એસએમસી સભ્યો, શિક્ષકગણ તથા મારા વહાલા બાળ મિત્રો અને નવીન પ્રવેશ મેળવનાર ભૂલકાઓ, મારું નામ ચૌધરી વિશ્વ મહેશકુમાર છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026-27 ના આ શુભ પ્રસંગે મને સ્વાસ્થ્ય પર્યાવરણ વિશે કાંઈ કહેવાનો મોકો મળ્યો છે, તેનો મને ખૂબ જ આનંદ છે. આપણે સૌ જાણીએ છીએ કે જો આપણે સ્વસ્થ રહીએ તો સારું ભણી શકીએ અને સારા કામ કરી શકીએ. સ્વસ્થ રહેવા માટે આપણી આસપાસનું પર્યાવરણ પણ સ્વચ્છ અને સારું હોવું જોઈએ. પર્યાવરણ એટલે આપણા ઘરની આસપાસની હવા, પાણી, વૃક્ષો, જમીન અને બધા જીવજંતુઓ. આજકાલ આપણે જોઈએ છીએ કે આપણી આસપાસ ઘણી બધી ગંદકી છે, જેમ કે ગાડીઓનો ધુમાડો, કારખાનાઓમાંથી નીકળતો કચરો, પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ. આ બધું આપણા પર્યાવરણને બગાડે છે. આને કારણે આપણને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, પાણી ગંદુ થાય છે અને ઘણી બધી બીમારીઓ ફેલાય છે. આપણે પર્યાવરણને સ્વસ્થ રાખવા માટે શું કરી શકીએ? આપણે પર્યાવરણને સ્વસ્થ રાખવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ, પાણીનો બગાડ ન કરવો જોઈએ, કચરાપેટીમાં જ કચરો નાખવો જોઈએ. આપણી શાળામાં પણ આપણે સ્વચ્છતા જાળવવી જોઈએ, જેમ કે આપણી શાળામાં આપણે કચરાપેટીમાં જ કચરો નાખવો જોઈએ અને છોડવાઓનું ધ્યાન રાખવું જોઈએ. આજે જે નાના ભાઈ બહેન આપણી શાળામાં નવા આવ્યા છે, આપણે તેમને પણ સ્વાસ્થ્ય અને પર્યાવરણનું મહત્વનું શીખવવું પડશે. ખાસ કરીને દીકરીઓને ભણાવવાની ખૂબ જ જરૂર છે, કારણ કે એક ભણેલી દીકરી 2 ઘરને ઉજાડે છે. તે સ્વાસ્થ્ય અને સારા સ્વાસ્થ્યના પાઠ પોતાના ઘરમાં અને સમાજમાં પણ શીખવી શકે છે. ચાલો આપણે બધા ભેગા મળીને નક્કી કરીએ કે આપણે પર્યાવરણને સ્વચ્છ અને સારું રાખીશું.